માળિયાડીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં થોડા દિવસોમાં જ હોસ્પિટલમાં નવા બનેલ બિલ્ડિંગ સહિતના હાલ મેડિકલના સાધનોની પરિસ્થિતિ અને જરૂરિયાત સહિતની સુવિધાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આબા મલોત્રા, ડોક્ટર આશીષ પરમાર, ડોક્ટર ઇફરાન મહેડા સહિતના સમિતિના સભ્યો, સરપંચ જીતુભાઈ સિસોદિયા, પ્રવીણભાઈ પાઠક વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આજરોજ માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની ત્રિમાસિક મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી તેમજ આપણા રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ દરેકે હાજરી આપેલ અને એ દરમિયાન આપણે પ્રજાને અવિરત અને સુદૃઢ આરોગ્ય સેવાઓ મળી રહે એવા નિર્ણયો અને ઠરાવોને બહાલી આપેલ, તેમજ ગત મિટિંગમાં થયેલી ચર્ચા અને તેમના મુદ્દાઓને પૂર્તતા થયેલી હોય એ બાબતે ચર્ચા કરવામાં આવેલી। અસ્તુ।